મોડાસા માર્કેટયાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ। ખેડૂત ટ્રેક્ટરમાં 25 બોરી લઈ વેચવા આવ્યા। માર્કેટયાર્ડ સત્તાધીશોએ ખેડૂતનું તિલક કરી સ્વાગત કર્યું। ખેડૂતને મણે 625નો ભાવ મળતા ખુશી જોવા મળી। ચાલુ વર્ષે ખેડૂતોએ ઘઉંનું મબલખ વાવેતર કર્યું છે, ત્યારે ખેડૂતોએ પાણી સારા પ્રમાણમાં હોવાથી ઉત્પાદનની પણ વધુ આશા રાખી છે। ત્યારે જે ખેડૂતોએ ઘઉંનું વહેલું વાવેતર કર્યું હતું તે ખેડૂતોના ઘઉં માર્કેટમાં આવવા લાગ્યા છે। ત્યારે આજે મોડાસા માર્કેટયાર્ડમાં નવા ઘઉંની આવકના શ્રી ગણેશ કર્યા ખેડૂતનું સ્વાગત કરાયું। ચાલુ વર્ષે ખેડૂતોએ શિયાળુ વાવેતરમાં ઘઉંનું વાવેતર વિશેષ પ્રમાણમાં કર્યું છે। ચોમાસામાં પાણીનો સ્ત્રોત પણ સારો હતો, જેથી ડેમમાંથી ખેડૂતોને ક્રમે પાણી પણ કેનાલમાં છોડીને આપવામાં આવતું હતું, જેથી ખેડૂતો ઘઉંના પાકની સારી એવી માવજત કરી હતી। આમ ઘઉંના પાકની સારી એવી માવજત કરવાથી ઝડપથી ઘઉં પાકી પણ ગયા છે। ત્યારે મોડાસા તાલુકાના ખેડૂત આજે ઘઉંનો પાક લઈ મોડાસા માર્કેટયાર્ડમાં વેચવા આવ્યા। ખેડૂત દ્વારા વહેલું વાવેતર કરેલ ઘઉં મોડાસા માર્કેટયાર્ડમાં લઈને આવતા જ માર્કેટયાર્ડ સત્તાધીશોએ ખેડૂતોનું કુમકુમ તિલક કરીને વધામણા કર્યા હતા અને સ્વાગત કર્યું હતું। ખેડૂતના ઘઉંની હરાજી કરતા ઘઉંનો ભાવ 625 પ્રતિ મણ બોલાયો હતો। આમ સિઝનના પ્રથમ વખત આવેલ ઘઉંના પોષણક્ષમ ભાવે ખેડૂતને મળતા ઘઉં વેચવા આવનાર ખેડૂતમાં પણ ખુશી છવાઈ હતી। નમન પંડ્યા, ZSTV મોડાસા।